નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। આગામી 3 દિવસ ભારેથી અતિભારે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। ત્યારે હાલની સ્થિતિને જોતા માછીમારોને આગામી 48 કલાક દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે। અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું જોર વધશે। જ્યારે ઉત્તર ગુજરાતના શહેરોમાં મેઘરાજા અનરાધાર વરસી શકે છે, તો 7 જુલાઈથી 12 જુલાઈ સુધી રાજ્યમાં પડશે ધોધમાર વરસાદ વરસ્યો છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકશે। એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂક્કા કાઢશે। જો કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ સેવાઈ રહી છે। રાજ્યભરમાં ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવાની સુવિધા સોમવારથી શરૂ થશે। ગુજરાત સરકારે લર્નિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે। આ પ્રક્રિયાના ભાગરૂપે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા 07072025 થી આધાર બેઝડ ઈ-કેવાયસી થકી કોન્ટેક્ટલેસ ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા અમલમાં મૂકવામાં આવશે। આ ઉમદા હેતુથી અરજદારો હવે આરટીઓ, એઆરટીઓ, આઈટીઆઈ, પોલિટેકનિક કચેરીની રૂબરૂ મુલાકાત લીધા વિના પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે। જો કે જો કોઈ અરજદાર નોન ફેસલેસ અરજી કરવાનું પસંદ કરે તો તેમણે લર્નિંગ લાયસન્સની અરજીની ચકાસણી અને ટેસ્ટની કામગીરી માટે સંબંધિત આરટીઓ, એઆરટીઓ, આઈટીઆઈ, પોલિટેકનિક કચેરીની મુલાકાત લેવાની રહેશે। આ અંગે જાહેર જનતાને નોંધ લેવા અને આ સુવિધાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે। પશુપાલકો ખુશખબર મળશે સહાય। થબાલા લોન સહાય યોજના 2025 ગુજરાત રાજ્યના અનુચિત જનજાતિના પશુપાલકો માટે રાજ્ય સરકારે એક નવી યોજના ટેબલા લોન સહાય યોજના 2025 શરૂ કરી છે, જેનાથી તેમને તબેલા, પશુશાળા બનાવવા માટે 3.4 લાખ સુધીની લોન ફક્ત 4% વ્યાજદરે મળશે। આ યોજના ગુજરાત જનજાતિ વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકાઈ છે, જેના માધ્યમથી પશુઓને સારું આશ્રય મળે અને દૂધ ઉત્પાદનમાં વધારો થાય તે હેતુ છે। આ યોજના પાછળનો મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારોમાં પશુપાલન વ્યવસાયને પાયાબદ્ધ બનાવવાનો છે। લાકડાના શેડ કે ઉકાળા આશ્રય સ્થાનોમાં પશુઓ રાખવાને બદલે પાકા તબેલા બાંધવા માટે સરકાર તરફથી આર્થિક મદદ આપવામાં આવશે। આથી પશુઓની તંદુરસ્તીમાં સુધારો થાય અને તેમની પેદાશ ક્ષમતા પણ વધી શકે। મહિલાઓ માટે માઠા સમાચાર। શાકભાજીના ભાવમાં છેલ્લા 15 દિવસમાં તો તેમ ઉછાળો આવ્યો છે। આગામી દિવસોમાં શાકભાજી આનાથી પણ મોંઘી થઈ શકે છે। કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે, તો કેટલાક શાકભાજીના ભાવ ડબલથી પણ વધી ગયા છે। વાલોર 15 દિવસ પહેલા 150 થી 160 રૂપિયા કિલો મળતી તે હાલ 250 થી 300 રૂપિયે કિલો વેચાઈ રહી છે। ફ્લાવરના 140 થી 150 રૂપિયા કિલોના છે। ગુવારના 150 થી 160 રૂપિયા કિલાના છે। ભીંડાના 100 થી 120 રૂપિયા છે। ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ। ખોટી રીતે કપાયેલ ચલણની ફરિયાદ માટે તમારે ઇછલ્લન પરિવહનની વેબસાઇટની મુલાકાત લેવી પડશે। આ વેબસાઇટ પર વિવાદ અથવા ફરિયાદના વિકલ્પ પર જઈને તમારે તમારા ચલણ સંબંધિત વિગતો આપવી પડશે। ફોન અથવા મેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો। આ માટે તમારે હેલ્પ ડેસ્ક ichlangovernment.in પર મેસેજ મોકલવાનો રહેશે। આ સિવાય ફોન દ્વારા સવારે 6 થી બપોરે 12ની વચ્ચે આ નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવવી। વાહન ચાલકો માટે ગુડ ન્યૂઝ। જો તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગો દ્વારા લાંબા અંતરની મુસાફરી કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે, કારણ કે કેટલાક ખાસ ધોરીમાર્ગો પર ટોલ ટેક્સમાં 50%થી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે। સરકારે ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેના કારણે સામાન્ય માણસને ફાયદો થશે અને તેમને ઓછો ટોલ ચૂકવવો પડશે। વાસ્તવમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ટોલ ટેક્સના નવા નિયમો અંગે એક સૂચના જારી કરી છે,
જેના કારણે હવે લાંબા અંતરની મુસાફરી કરતા વાહન ચાલકોને ઓછો ટોલ ચૂકવવો પડશે। પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી। પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી। અમુક અરજીઓ 15 જુલાઈ 1925 અને મોટા ભાગની અરજીઓ 31 જુલાઈ 1925 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકશે। પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। બોટાદ જિલ્લાના પશુપાલકોને જણાવવાનું કે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી છે। યોજના માટે જરૂરી તમામ દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે। વૈકલ્પિક રીતે અરજદારો સંબંધિત નોડલ એજન્સી કે કચેરી ખાતે અરજીની હાર્ડ કોપી રજૂ કરી શકે છે। વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી શકાય છે। ગેસ સિલિન્ડર નવા નિયમો। 1. કેવાયસી ફરજિયાત। હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી તમારા ગ્રાહકને જાણો પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે। આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી રહેશે। 2. ઓટીપી ચકાસણી। ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત રહેશે। આનાથી છેતરપિંડીની શક્યતા ઘટી જશે। 3. સબસિડીમાં ફેરફાર। ગેસ સબસિડી હવે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે। તેનાથી નકલી લાભાર્થીઓ અટકશે। 4. 2 સિલિન્ડરોની મર્યાદા। હવે 1 મહિનામાં માત્ર 2 સિલિન્ડર બુક કરાવી શકાશે। બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। 5. સ્માર્ટ ગેસ સિલિન્ડર। ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે જે વપરાશ અને વિતરણની માહિતી આપશે। પ્રાકૃતિક ખેતી વીઘા દીઠ મળશે 20,000 સહાય। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી। ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે। ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા એ આપી સૂચના। રાજ્યમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે। જો કે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે। ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી। બેઠકમાં વરસાદની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી છે। અમદાવાદીઓ માટે મહત્વની જાહેરાત। અમદાવાદમાં એમટીએસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરી માટે સિનિયર સિટીઝનોની વયમર્યાદા 75 વર્ષ ઘટાડીને 65 વર્ષ કરાઈ છે। બંને સેવામાં 65 વર્ષથી વધુના નાગરિકો ડબે ફ્રીમાં મુસાફરી કરી શકશે। સાથે જ દિવ્યાંગજન પણ હવે મફત મુસાફરી કરી શકશે। અગાઉ દિવ્યાંગોને 40% ખર્ચથી પાસ મળતા હતા પણ હવે આ પાસ તદ્દન ફ્રી કરવામાં આવ્યા છે।